નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। ભલે ભૂખ્યા મરી જજો પણ 25 જૂન અમાસના દિવસે ચૂપચાપ ગાય માતાને આ એક વસ્તુ જો ખવડાવી દેશો તો મિત્રો રાતોરાત જ તમે ધનવાન બની જશો। આજે અમે તમને એવી દુર્લભ જાણકારી જણાવીશું કે જો તમે અમાવસ્યાના દિવસે પૂજાપાઠ કરતાની સાથે જ ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દો છો તો મિત્રો તમારી પર ભોળાનાથ તેમજ માતા પાર્વતીની અસીમ કૃપા રહેશે અને રાતોરાત જ તમે ધનવાન બની જશો। અમે તમને જે પણ ઉપાય જણાવ્યા છીએ એ તમે 25 જૂન અમાસના દિવસે જો તમે કરી લ્યો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે। તેમજ અમાસના દિવસે આ ઉપાય ધનવાન આથી મિત્રો અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ એ તમારે 25 જૂન અમાસના દિવસે જો તમે કરી લ્યો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે। તેમજ અમાસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને પિતૃદોષ તરત જ સમાપ્ત થઈ જાય। તેમજ મિત્રો અમાસના દિવસે આ ઉપાયો કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન અને ધન ખૂટી નહીં શકે। તેની સાથે જ મિત્રો તમારા ઘરની તિજોરીમાં જે પણ ધન છે એ પણ ક્યારેય નહીં ખૂટે। અને જો તમે અમાસના દિવસે આ એક ખાસ ઉપાય કરી લેશો તો મિત્રો એ ધન છે એ હંમેશાને માટે વધતું જ રહેશે। તેમજ લક્ષ્મી માતા બંને હાથોથી તમને આશીર્વાદ આપતા રહેશે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। તો મિત્રો 25 જૂન 2025 અમાસના દિવસે ગાય માતાને આ એક ખાસ વસ્તુ અને આ એક ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી હંમેશાને માટે ગરીબી જલ્દી જ સમાપ્ત થઈ જાય છે। મિત્રો આજના વિડીયોમાં આપણે ગાય માતાના આ ખાસ ઉપાય વિશે જાણીશું કે જો એ ઉપાય તમે અમાસના દિવસે કરી લેશો તો મિત્રો રાતોરાત જ તમને મોટો ચમત્કાર જોવા મળશે। મિત્રો ઉપાયમાં આગળ વધતા પહેલા આપણે અમાસની પૂજા વિધિ એના વિશે જાણી લઈએ। મિત્રો તમને જણાવી દઈએ કે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં ઘણી બધી એવી માહિતી આપવામાં આવી છે કે જે અમાવસ્યામાં કરવામાં આવે છે। તો મિત્રો આ અમાસ જે છે એ બહુ ધામધૂમથી મનાવવામાં આવે છે અને તેનું મહત્વ બહુ જ વિશેષ છે। તો મિત્રો આ અમાસમાં સૌ પ્રથમ ભોળાનાથ તથા માતા પાર્વતી અને તેની સાથે જો મિત્રો પીપળાના વૃક્ષની પણ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે તો તેની સાથે જ ગાય માતાની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે। પણ આમાં સૌથી વધારે મહત્વનું અમાસનું માનવામાં આવે છે। મિત્રો શાસ્ત્રોમાં તેમજ આપણા વેદ પુરાણોમાં લખેલું છે કે જે અમાસ છે એ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સૌથી શુભ દિવસ હોય છે અને આ દિવસે ભોળાનાથ તથા માતા પાર્વતી બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને તે બંને હાથોથી પોતાના ભક્તો ઉપર તેની કૃપા વરસાવતા રહે છે। મિત્રો એવી માન્યતા છે કે અમાવસ્યાના દિવસે જે ચંદ્રમા હોય છે એ બીજા બધા દિવસોની તુલનામાં સૌથી વધારે પ્રકાશમાન હોય છે। મિત્રો અમાસના દિવસે ભોળાનાથ તેમજ માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાનું વિશેષ વિધાન છે। તેમજ સૂર્ય દેવતાને અર્ઘ્ય આપવામાં પણ આવે છે। મહિલાઓ સોમવારે અમાસનું વ્રત પણ રાખે છે અને ભોળાનાથ અને માતા પાર્વતીને ભોગ પણ લગાવે છે। આથી પોતાનું વ્રત સંપૂર્ણ કરે છે। અને મિત્રો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કોઈ એક વ્યક્તિની કુંડળીમાં જો ચંદ્રગ્રહની સ્થિતિ સારી છે તો તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે અને તે વ્યક્તિ જે કાર્યને પણ શરૂ કરે છે એ કાર્યમાં તેને અવશ્ય જ સફળતા પ્રાપ્ત થાય। આટલા માટે મિત્રો અમાવસ્યાને હિન્દુ ધર્મમાં બહુ જ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે। આ અમાસ ખાસ કરીને પૂર્વજોને સમર્પિત હોય છે અને એવી ધાર્મિક માન્યતા છે કે આજે પિતૃઓનું તપ કરવાથી વ્યક્તિ પિતૃદોષમાંથી મુક્તિ મેળવે છે તેમજ પૂર્વજોના આશીર્વાદથી વ્યક્તિના જીવનના ઘણા દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય। તેની સાથે જ મિત્રો 25 જૂન અમાસના દિવસે 52 પ્રકારના શુભયોગ બની રહ્યા છે। મિત્રો ઘણા વર્ષો પછી ચંદ્રમાનો પ્રકાશ જે છે એ એટલો બધો પ્રકાશમાન થશે કે અત્યાર સુધીમાં આવું ક્યારેય જોવા નહીં મળ્યું હોય। આથી મિત્રો 100 વર્ષ પછી આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે। લક્ષ્મી યોગ, ગ્રહયોગ, નક્ષત્ર યોગ, અમૃત સિદ્ધિ યોગ જેવા ઘણા બધા શુભયોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે। મિત્રો અમાવસ્યાના સમયમાં આખા દિવસનું વ્રત કરવું જોઈએ તેમજ આ દિવસે ભોળાનાથ માતા પાર્વતીજીના આશીર્વાદ
પ્રાપ્ત થાય છે અને અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જો તમે ઉઠી ન શકો અથવા તો તમે અમાવસનું વ્રત પણ ન રહો તો મિત્રો તમારે આ એક ગાય માતાને લગતો ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કે જેથી ભગવાન ભોળાનાથ તેમજ માતા પાર્વતીના આશીર્વાદ તમને અવશ્ય જ પ્રાપ્ત થઈ શકે. આથી 33 કરોડ દેવતાની પણ કૃપા તમને પ્રાપ્ત થાય. તેમજ મિત્રો ભગવાન ભોળાનાથની કૃપાથી તમારા નવગ્રહ તમારો સાથ આપવા લાગશે. તેમજ મિત્રો તમારા રાહુ કેતુની દશા જે છે એ પણ સારી થઈ જશે. કારણ કે મિત્રો એક વ્યક્તિના રાહુ કેતુના ભાગ્યનું નિયંત્રણ જે છે એ ભગવાન શિવના હાથમાં હોય છે. તેમજ મિત્રો આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે. તેમજ તમારી એવી પ્રગતિ થશે કે તમને બધા જ આર્થિક કષ્ટોથી મુક્તિ મળી જશે. મિત્રો માતા પાર્વતી અત્યારે જો એક વ્યક્તિને આશીર્વાદ આપે છે તો એ વ્યક્તિને કરોડપતિ એટલો બધો શુભ છે કે જો તમે 25 જૂન અમાસના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો 33 કરોડ દેવતાને ધારણ કરનાર ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થાય છે કે તમે રાતોરાત જ ધનવાન બની જશો. તેમજ ભગવાન ભોળાનાથ તેમજ માતા પાર્વતીની કૃપા પણ તમને અવશ્ય જ પ્રાપ્ત થઈ જશે, જે તમારા ઘરની બધી જ મુશ્કેલી તેમજ દોષોને દૂર કરી દેશે. તો મિત્રો જો તમે 25 જૂન અમાસના દિવસે ગાય માતાને લગતો ઉપાય કરી લેશો તો મિત્રો તમારા જીવનમાં અપાર ધન આવશે. તેમજ ઘરમાં સુખ અને સમૃદ્ધિ વાસ કરશે. તેમજ મિત્રો ધન આવવાના યોગ હંમેશા બનવા લાગશે. મિત્રો ગાય માતાના ઉપાય વિશે આગળ વધતા એટલો બધો શુભ છે કે જો તમે 25 જૂન અમાસના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો 33 કરોડ દેવતાને ધારણ કરનાર ગાય માતા એની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમે રાતોરાત જ ધનવાન બનવા લાગશો. તેમજ મિત્રો ભગવાન ભોળાનાથ તેમજ માતા પાર્વતીની કૃપા પણ તમને એવી રીતે પ્રાપ્ત થાય છે કે તમારા ઘરની બધી જ મુશ્કેલી તેમજ દોષોને દૂર કરી દેશે. મિત્રો જો તમે 25 જૂન અમાસના દિવસે ગાય માતાને લગતો આ ઉપાય કરો છો તો મિત્રો તમારા જીવનમાં અપાર ધન આવશે. તેમજ ઘરમાં સુખ અને સમૃદ્ધિ વાસ કરશે. તેમજ મિત્રો ધન આવવાના યોગ બનવા લાગશે. મિત્રો ગાય માતાના ઉપાય વિશે આગળ વધતા પહેલા તમે આ વિડીયોને એકવાર લાઈક જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો કે જેથી કરીને ગાય માતા તેમજ ભગવાન મહાદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. મિત્રો હવે આપણે જાણીએ કે અમાસના દિવસે તમારે ગાય માતાને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે કે જેથી તમને અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે. તો મિત્રો અમાસના દિવસે તમારે ગાય માતાની સૌપ્રથમ પૂજા કરવાની છે અને તેની સાથે જ મિત્રો તમારે આ દિવસે પોતાના ઘરે 2 ઘઉંના લોટની પૂરી એને બનાવી લેવાની અને તેની સાથે જ તમારે તેની ઉપર થોડો ગોળ લગાવીને અને કોઈ પણ એક મીઠાઈ ઉપર મૂકી દેવી જોઈએ. આ 2 પૂરી ગાય માતાને ખવડાવી દેશો તો મિત્રો તમને 33 કરોડ દેવી દેવતાને ધારણ કરનારી ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થાય છે કે તમારું આખું જીવન બદલાઈ જશે. તેમજ આ દિવસે ગાય માતાને 2 પૂરી ખવડાવવાનું વિશેષ મહત્વ છે. અમાસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ જે છે એ પણ સુધરવા લાગે છે. તેની સાથે જો તમે કોઈ પણ વસ્તુ ગાય માતાને ખવડાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં પણ ગાય હોય તો એ ઘરમાં જે પણ વાસ્તુ દોષ હોય એ જડમૂળથી સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો શિયાળાના દિવસોમાં જો તમે ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવી શકો છો તો મિત્રો 33 કરોડ દેવી દેવતાને ધારણ કરનારી ગાય માતાની કૃપા તમારા અને તમારા પરિવાર પર એવી રીતે પ્રાપ્ત થાય છે કે તમારું આખું જીવન બદલાઈ જશે. તેમજ આ દિવસે ગાય માતાને 2 પૂરી ખવડાવવાનું વિશેષ મહત્વ છે. અમાસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ જે છે એ સુધરવા લાગે છે. તેની સાથે જ મિત્રો જો તમે કોઈ પણ વસ્તુ ગાય માતાને ખવડાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો સનાતન પરંપરા અનુસાર જે પણ ઘરમાં ગાય હોય છે એ ઘરમાં જે પણ વાસ્તુ દોષ હોય એ જડથી સમાપ્ત થઈ જાય. તેમજ મિત્રો શિયાળાના દિવસોમાં જો તમે ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવો છો તો મિત્રો તે પણ શુભ માનવામાં આવે છે. આનાથી ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થાય છે કે તમારા ઘરની
બધી જ સમસ્યા, મુશ્કેલીઓ તેમજ વાસ્તુ દોષોને દૂર કરી નાખે છે. એની સાથે જ મિત્રો તમે અમાસના દિવસે 2 પૂરી ગાય માતાને ખવડાવી દો છો તો મિત્રો તમારા ઘરના સભ્યો વચ્ચે સંબંધ પણ સારા બની શકે છે. જો ઘરમાં કલેશ હશે તો એમાં પણ સુધારો આવી શકે. તેની સાથે જ મિત્રો અમાસના દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને વહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી મિત્રો તમારે પીપળાના વૃક્ષની નીચે પૂજા અર્ચના અવશ્ય જ કરી લેવી જોઈએ. કારણ કે મિત્રો પીપળાના વૃક્ષમાં વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાનો વાસ હોય છે. તેની સાથે જ મિત્રો એક શુદ્ધ ઘીનો દીવો તમારે અવશ્ય જ પ્રગટાવવો જોઈએ અને પીપળાના વૃક્ષની નીચે અમાસના દિવસે અવશ્ય જ પ્રગટાવવો. તેની સાથે જ મિત્રો સૂતના દોરાથી પીપળાના થડની 7 વખત પરિક્રમા કરીને આ દોરો તેને બાંધી દેવો જોઈએ. તેમજ મિત્રો અમાસના દિવસે જો તમે તીર્થ સ્થાનોની યાત્રા કરો છો તો તે પણ બહુ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો અમાસના દિવસે જો તમે તીર્થ સ્થાનો ઉપર જઈને કોઈ પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકો તો મિત્રો તમારે શું કરવું જોઈએ? તો મિત્રો તમે અમાસના દિવસે જ્યારે પણ ઘરે સ્નાન કરો છો ત્યારે એ પાણીમાં તમારે થોડુંક ગંગાજળ ઉમેરીને સ્નાન કરી લેવું જોઈએ. આવું કરવાથી પણ તમને પવિત્ર નદીમાં સ્નાન કરવા એના જેટલું જ તમને પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો સ્નાન વગેરે જેવા કાર્ય કરીને તમારે સૂર્યદેવને આ દિવસે અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અમાસની પૂજા જો બહુ વિશેષ રીતે થાય છે. આથી મિત્રો તમારે અમાસના દિવસે હાથમાં થોડાક ચોખા લઈને તમારે 7 વાર પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ. મિત્રો સૌપ્રથમ જ્યારે પણ તમે પરિક્રમા પૂર્ણ કરો તો તમારે બંને હાથોથી નમન કરીને આ ચોખાને પીપળાના વૃક્ષને અર્પણ કરી દેવા. તેની સાથે જ મિત્રો પોતાની જે પણ વર્ષો જૂની મનોકામના હોય એનું તમારે મનમાં સ્મરણ કરવું જોઈએ અને આ ચોખા પીપળાના વૃક્ષને અર્પણ કરી દેવા જોઈએ. પૂજાપાઠ જ્યારે પણ પતી જાય પછી તમારે મિત્રો ત્યાં તમારે દીપદાન કરવું જોઈએ. દીપદાન કરવાથી તમારી સર્વ મનોકામના છે એ પણ પૂર્તિ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો અમાસના દિવસે પિંડદાન તેમજ તર્પણ કરવાથી આપણા પિતૃઓના આત્માને પણ શાંતિ મળી જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. તેની સાથે જ મિત્રો તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ. તો મિત્રો અમાસના દિવસે તમારે સાંજના સમયે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો ચોમુખી દીવો તમારે અવશ્ય જ પ્રગટાવવો જોઈએ. તેની સાથે જ એ દીવામાં 2 લવિંગ પણ તમારે મૂકી દેવા જોઈએ. પછી મિત્રો તમે જોઈ શકશો કે તમારા જીવનમાં કેવા મોટા ચમત્કાર થવા લાગે છે અને તમારા ઘરની બધી જ મુશ્કેલીઓમાંથી તમને રાહત મળી જાય અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે. જો પરિવારનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો ધંધામાં પણ એવી પ્રગતિ થશે કે રાતોરાત જ ધન આવવાના યોગ બનવા લાગશે. તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીએ આ મહિનામાં ગાય માતાને લગતી આ ભૂલ તમે ભૂલથી પણ ન કરતા. જો મિત્રો આ મહિનામાં તમારા ઘરના આંગણે કોઈ ગાય માતા આવે છે તો તમારે તેને અવશ્ય જ રોટલી અથવા તો કોઈને કોઈ વસ્તુ તમારે જરૂર ખવડાવવી જોઈએ. પણ જો મિત્રો એકવાર તમારા ઘરેથી ગાય માતા જે છે એક વખત જતા રહેશે તો મિત્રો તમને ઘોર પાપ લાગી જશે. કારણ કે મિત્રો ગાય માતા જે છે આપણા ઘરે આવે તો આપણે તેનું અપમાન ન કરવું પણ તેને આપણે કોઈને કોઈ વસ્તુ આપીને તેનું સન્માન કરવું જોઈએ. જો આપણે ગાય માતાને રોટલી અથવા તો ઘાસચારો ખવડાવીએ છીએ તો મિત્રો 33 કરોડ દેવ દેવતાની કૃપા આપણને પ્રાપ્ત થાય છે. આથી આપણા ઘરમાં કોઈ પણ સમસ્યા નથી આવી શકતી. મિત્રો ઘણા લોકો એવા હોય કે જે ઘરમાં ગાય તો રાખે પણ જો તે દૂધ આપતી બંધ થઈ જાય તો તે લોકો તેને બહાર છોડી દે. આથી આ ભૂલ મિત્રો તમારે ન કરવી જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો તમને ઘોર પાપ લાગી શકે. ઘણા લોકો એવા હોય કે જે ગાય માતાને લાકડી પણ મારતા હોય. આથી આ ભૂલ તેને ન કરવી જોઈએ. ગાય માતાને લાકડી મારવી એટલે 33 કરોડ દેવી દેવતાને લાકડી મારવી એવું સાબિત થાય છે. આથી તમે આ ભૂલ કરો છો તો તમને નરકમાં જવાનો વારો આવી શકે. મિત્રો આપણા શાસ્ત્રોમાં ગાય માતાને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આથી જો તેને કોઈ લાકડી મારે છે તો તેને નરકમાં જવાનો વારો આવી શકે છે અને તેના આગળના જન્મમાં તેને બહુ બધી સમસ્યાનો અને મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે. તેની સાથે જ મિત્રો જે પણ ગાય માતા પાણી પીતી હોય તેને તમારે ક્યારેય બગાડવી ન જોઈએ. તો તેને પાપના ભાગીદાર કહેવામાં આવે છે.
તેમજ આરામ કરતી ગાયને ક્યારે પણ કષ્ટ આપીને ઉઠાડવી ન જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો આગળના જન્મમાં વ્યક્તિને દર હંમેશા ભટકવું પડે છે. અને શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો ગાય માતાની સેવા કરે અથવા તો જો બહાર ભટકતી ગાય હોય તેને પોતાના ઘરમાં આશરો આપીને તેની સેવા કરે છે તો મિત્રો તે લોકોના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને તેને ક્યારે પણ કોઈ મુશ્કેલીનો સામનો કરવો નથી પડતો. તેની સાથે જ મિત્રો ગાયનું વાછરડું જે હોય છે એ જે દૂધ બાકી રાખે એ જ દૂધ વ્યક્તિએ લેવું જોઈએ. તો મિત્રો હવે આપણે જાણી લઈએ કે અમાસના દિવસે કરાતા આ ખાસ ઉપાય વિશે. મિત્રો જો તમે તમારા પારિવારિક જીવનમાં અને સુખ અને શાંતિ ઈચ્છતા હોય તો આજે તમારે શિવ પરિવારની પૂજા કરવી જોઈએ અને આમ કરવાથી ઘરમાં હંમેશા સુખ અને શાંતિ બની રહે છે. તેમજ અમાસના દિવસે સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ. તેમજ જે જગ્યાએ પાણી રાખવામાં આવે છે ત્યાં તમારે પૂર્વજોના નામનો તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. તેમજ મિત્રો અમાવસ્યા પર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી તમારા પૂર્વજો અને દેવી દેવતાઓના આશીર્વાદ તમને હંમેશા જ મળતા રહે છે. આ દિવસે પીપળાના ઝાડને જળ અર્પિત કરીને દીવો પ્રગટાવજો. તેનાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને ઘરમાં ખુશીઓ આવવા લાગે. તેમજ અમાસ પર દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે 7 પ્રકારના અનાજ અને કપડાનું દાન કરવું ખૂબ જ શુભ છે. આ ઉપરાંત આ દિવસે ગીતા, વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રી સુક્તનો પાઠ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે. તેમજ અમાસના દિવસે પૂર્વજોની શાંતિ માટે પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. અમાસ તિથિ પર શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરવાથી દિવગત આત્માને શાંતિ મળે છે અને પૂર્વજો આશીર્વાદ આપે છે. આ સાથે જ ભગવાન શિવના આશીર્વાદ આ દિવસે જળ, દૂધ, દહીં, મધ અને ઘીથી અભિષેક કરવો જોઈએ. આવું કરવાથી જીવનમાં ખુશીઓ આવવા લાગે છે. તેમજ મિત્રો અમાસની રાત્રે લોટમાંથી 7 દીવા બનાવવા અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવવા જોઈએ. આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય. પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો છે. તેમજ પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધારવી હોય તો અમાસની રાત્રે ચંદ્રમાની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ. તેમજ મિત્રો સનાતન ધર્મમાં તહેવારો અને વ્રત પર દાન અવશ્ય જ કરવું જોઈએ અને અમાવસ્યાના દિવસે તમારી ભક્તિ પ્રમાણે તમારે ગરીબ લોકોને વસ્ત્રોનું દાન કરજો અને એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ જાય છે. તેમજ મિત્રો આ સિવાય તમે અમાવસ્યા પર જમીનનું દાન પણ કરી શકો છો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જમીનનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તેમજ અમાવસ્યા તિથિ પર કાળા તલનું દાન પણ કરવું શુભ માનવામાં આવે છે. તેમજ કાળા તલનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં અદ્ભુત લાભ જોવા મળે છે અને કુંડળીમાંથી ખરાબ ગ્રહોની અસર દૂર થઈ જાય. આ સિવાય જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તેમજ મિત્રો અમાવસ્યા પર તમે ચાંદીથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને તેના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આજનો આ વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.